જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું મા વૈષ્ણવી દેવીના આ મંદિર વિશે। મા વૈષ્ણવી દેવીના આ મંદિરમાં હજારો રહસ્યોથી ભરેલી છે। આ એક ગુફા છે જે ભાગ્યશાળી લોકોને જ જોવા મળે છે। ભારતને ધાર્મિક સ્થળોનો દેશ માનવામાં આવે છે। ભલે તમને ભારતમાં દરેક ડગલે કોઈ વ્યક્તિ ના જોવા મળે, પરંતુ દરેક ડગલા ઉપર તમને એક મંદિર જરૂર જોવા મળશે। રહસ્યથી ભરપૂર તીર્થ સ્થળોમાંથી એક છે માતા વૈષ્ણવી દેવીનું મંદિર। દેવી માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને મહાકાલીના ત્રણ ભવ્ય શરીરમાં ના રૂપમાં વિરાજમાન છે। ત્રિકૂટ પર્વત ઉપર દેવી માતા વૈષ્ણવી દેવીનું મંદિર સ્થિત છે અને પ્રારંભમાં આ ગુફાની લંબાઈ લગભગ 20 ફૂટ છે। તેને ગંગાના નામથી પણ જાણવામાં આવે છે। પ્રાચીન શાસ્ત્રમાં ત્રિકૂટ પર્વતનો ઉલ્લેખ જોવા મળે છે। માનવામાં આવે છે કે આ ગુફા ઉપર માતા પાર્વતીજીની કૃપા વરસે છે, જેની પૂજામાં 33 કરોડ દેવી દેવતાઓ પણ સામેલ થાય છે। દર્શનાર્થીઓને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અમુક યાત્રીઓને તે ખૂબ જ રાહ પણ જોવી પડે છે, જેના કારણે વૈષ્ણવી દેવીના દર્શન ખૂબ જ ઓછા લોકો કરી શકે છે। વર્ષ 1977માં એક નવી ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકો એક ગુફાના મંદિરમાં પ્રવેશ કરે છે અને બીજી ગુફામાંથી બહાર નીકળે છે। એવું માનવામાં આવે છે કે ખૂબ જ ઓછા લોકો આ ગુફાને જોઈ શકે છે। જો કોઈ વ્યક્તિએ આ ગુફાના દર્શન થઈ ગયા હોય તો સમજી લ્યો કે તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે। જ્યારે માતા વૈષ્ણવી દેવીએ ત્રિશૂળથી ભૈરવનો વધ કર્યો હતો, તો માતા વૈષ્ણવી દેવીએ ત્રિશૂળથી ભૈરવનું માથું કાપી નાખ્યું હતું। ત્યારે ભૈરવનું માથું ભૈરવ ઘાટીમાં ઉડી ગયું હતું, જોકે તે શરીર ત્યાં હાજર છે। આ પવિત્ર ગુફામાં એક બીજો ચમત્કાર જોવા મળે છે કે આ ગુફામાંથી પવિત્ર ગંગાનું પાણી વહેતું રહે છે। કહેવામાં આવે છે કે આ ગુફામાં આવા બીજા ઘણા બધા ચમત્કાર પણ જોવા મળે છે। માતા વૈષ્ણવી દેવીની આ ગુફાને ગર્ભ ગુફાના નામથી પણ ઓળખવામાં આવે છે। માનવામાં આવે છે કે માતા વૈષ્ણવી દેવી આ ગુફામાં 9 મહિના સુધી રહ્યા હતા। આ સિવાય એવી માન્યતા છે કે કોઈપણ વ્યક્તિ આ ગુફાની અંદર માત્ર એક જ વાર જઈ શકે છે, ફરી તે જ વ્યક્તિ આ ગુફામાં જઈ શકતો નથી। આ ગર્ભ ગુફામાં જવા માટે જે વ્યક્તિ આ ગર્ભ ગુફાની અંદર સુખી જીવન પસાર કરે છે, તેનું જીવન સફળ થઈ જાય છે। મંદિરમાં સવારે અને સાંજે દેવી દુર્ગાની આરતી કરવામાં આવે છે। આરતી થતાં પહેલાં માતાજીને જળ, દૂધ, ઘી અને મધથી સ્નાન કરાવવામાં આવે છે। ત્યારબાદ સાડી અને જ્વેલરીથી ડેકોરેશન કરવામાં આવે છે। તે બધા વચ્ચે સતત મંત્રો અને શ્લોકનો પાઠ પણ કરવામાં આવે છે। પહેલાં પૂજારી ગુફાની અંદર પૂજા કરે છે અને બાદમાં ગુફાની બહાર બેસેલા ભક્તોને આરતી આપે છે। આરતી પૂરી થયા બાદ ભક્તોને ભોગ પ્રસાદ આપવામાં આવે છે। માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ લગભગ 700 વર્ષ પહેલાં પંડિત શ્રીધરે કરાવ્યું હતું। વળી કટરા ભવન એટલે કે માતા વૈષ્ણવી દેવી પવિત્ર ગુફાથી 14 કિલોમીટરના અંતર પર એક ઊંચા સ્થાન પર છે। ઇમારતથી 3 કિલોમીટર દૂર ભૈરવનાથ મંદિર છે અને ભૈરવનાથ મંદિર ઉપર ચડવા માટે ભાડા ઉપર પીઠું, પાલકી અને ઘોડાની સુવિધા પણ ઉપલબ્ધ છે। માતાજીના દર્શન કરવા માટે ઈચ્છુક પર્યટક ખૂબ જ જલ્દી હેલિકોપ્ટર સુવિધાનો લાભ પણ ઉઠાવી શકે છે। તો મિત્રો, જો તમે મા વૈષ્ણવી દેવીની આ સ્થળની મુલાકાત ના લીધી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને માતા વૈષ્ણવી દેવીના આશીર્વાદ પ્રાપ્ત કરજો। અને હા મિત્રો, આ જે વિડીયો તમને જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો। અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોનો નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય સોમનાથ।